મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ગાજરનો હલવો। તો મેં કિલો ગાજર લીધા અને એને આજુબાજુથી કાપી લીધા, કાપી અને એને છોલી દીધા। બસ આ રીતના આપણે લાલ લાલ કલરના ગાજર આવે ને એ જ લેવાના, એ હલવામાં સારા લાગે। એ છોલી અને એને મેં ધોઈ નાખ્યા અને ધોઈ અને એને છીણી નાખ્યા। બધા જ ગાજરને મેં છીણી લીધા। પછી મેં કઢાઈ લીધી અને કઢાઈમાં 2 ચમચી ઘી એડ કર્યું અને એની અંદર મેં ગાજરનું છીણ એડ કર્યું। ગાજરના છીણને મેં સરસ શેકી લીધું। ગાજરનું છીણ શેકાઈ ગયું પછી મેં અંદર 500 ગ્રામ જેટલું દૂધ એડ કર્યું। એને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું અને ઉપર નીચે કરીએ અને હલાવતું રહેવાનું। આપણે દૂધ બળી જાય પછી જ ખાંડ નાખવાની, એની પહેલાં ખાંડ નાખવાની નહીં। હવે બધું જ દૂધ બળી ગયું પછી 250 જેટલી ખાંડ એડ કરી મેં। એને ઉપર નીચે કરી અને ખાંડને મિક્સ કરી નાખી। હલાવતું જવાનું અને મિક્સ કરી જવાનું આપણે। હવે મેં કઢાઈ લીધી અને કઢાઈમાં 2 થી 3 ચમચી ઘી એડ કર્યું। પછી અંદર મેં કાજુ બદામ નાખ્યા અને એને ધીમા તાપે એને મેં ફ્રાય કર્યા। પછી મેં 4 એલાયચી લીધી, 4 થી 5, અને એને ખાયણીમાં વાટી લીધી અને એને 1 ચમચી એડ કરી। અંદર હલવામાં ઇલાયચીનું ફ્લેવર સારું લાગે છે। પછી ડ્રાય ફ્રૂટ એડ કર્યા અને એને પણ અંદર મિક્સ કરી લીધા। બધું જ મિક્સ કરી લીધું અને સરસ હલવો આપણો તૈયાર થઈ ગયો। જો સરસ કેવો અને કલર પણ કેટલો સરસ આવ્યો છે। હવે હલવો તૈયાર થઈ ગયો અને મેં બધી જ વાટકીમાં કાઢી લીધો। હલવો બહુ ટેસ્ટી લાગે છે અને શિયાળો હોય એટલે હલવો તો ખાવો જ પડે, એટલે ખાસ આપણે હલવો બનાવવાનો। આવજો।